નમસ્કાર મિત્રો, મહાલક્ષ્મી સોલ્યુશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે પરીક્ષા પે ચર્ચા 2025 શાળામાંથી બાળકોનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે નિહાળીશું। ચાલો આપણે જોઈએ। તેના માટે આપણે સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં પરીક્ષા પે ચર્ચા 2025 સર્ચ કરીશું, જેમાં આ મુજબનું પેજ જોવા મળે છે। તેમાં અહીંયા આપવામાં આવેલ પરીક્ષા પે ચર્ચાની અંદર પાર્ટિસિપેટ નાઉ આપેલું છે, ત્યાં ક્લિક કરતાં આપણે પ્રવેશ મેળવી શકીશું। તો તેના ઉપર સર્ચ કરીએ છીએ તો આગળનું પેજ જોવા મળે છે આપણને આ ટાઈપનું। આમાં અલગ અલગ આપેલું છે રજિસ્ટ્રેશન કરવા માટેનું, જેમાં સ્ટુડન્ટ છે એ પોતાની રીતે જો કરવા માગતા હોય તો એના માટે સ્ટુડન્ટનું છે, ટીચર્સ પોતાની રીતે અલગથી અહીંયાથી રજિસ્ટ્રેશન કરી શકે છે। ત્યારની પછી સ્ટુડન્ટનું, જેને આપણે વાત કરી છે, તો સ્ટુડન્ટનું આપણે જોવું હોય તો સ્ટુડન્ટ માટે આપણે અહીંયાથી રજિસ્ટ્રેશન કરવાનું છે, અને જે નીચે આપવામાં આવેલું છે તે પેરેન્ટ્સ માટે છે। તો ચાલો આપણે જોઈએ સ્ટુડન્ટ માટેનું રજિસ્ટ્રેશન। નવું આ ટાઈપનું પેજ ખુલે છે, જેમાં પૂરું નામ, જ્યારે આપણે શાળામાંથી રજિસ્ટ્રેશન કરીએ છીએ મિત્રો, તો આપણે એઝ અ શિક્ષક તરીકે અહીંયા પોતાનું પૂરું નામ લખવાનું રહેશે, અને નીચે આપેલા બોક્સની અંદર તમારે પોતાનો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીથી લોગિન કરવાનું રહેશે। જ્યારે તમે લોગિન કરવા માટેની મંજૂરી આપશો ત્યારે લોગિન માટે તમને ઓટીપી આપવામાં આવશે। તો અહીંયા આપણે સૌપ્રથમ એડ કરી નાખીએ પોતાનું નામ અને નંબર, અને ઓટીપી મેળવી લોગિન કરીએ। અહીંયા ફૂલ નામ અને મોબાઈલ નંબર દાખલ કરી દેવામાં આવે છે। હવે આપણે લોગિન વિથ ઓટીપી આપીશું। મિત્રો, ઓટીપી આવી જતાં નીચેના સબમિટ બટન ઉપર ક્લિક કરતાં આપણે લોગિન કરી શકીશું। સબમિટ બટન ઉપર ક્લિક કરી લોગિન કરતાં આ મુજબનું પેજ જોવા મળશે, જેમાં પાર્ટિસિપેટ વિથ સ્ટુડન્ટ થ્રુ ટીચર। મિત્રો, જ્યારે આપણે પાર્ટિસિપેટ એઝ એ સ્ટુડન્ટ થ્રુ ટીચર કરતા હોય ત્યારે આપણી પાસે બાળકોની અમુક વિગતો હાથવગી રાખવી, જેથી આપણે ઝડપથી આ પાર્ટિસિપેન્ટ સ્ટુડન્ટને એડ કરી શકીએ। તો એના માટે જોઈ લઈએ કઈ કઈ વિગતોની જરૂર પડશે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો બાળકના પૂરું નામ જોઈશે, જે ફર્સ્ટ નેમ હોય છે તે, ત્યાર પછી એનું લાસ્ટ નેમ અહીંયા એડ કરવાનું રહેશે। સાથે સાથે અહીંયા નીચે બે વસ્તુ જે આપેલી છે તે ઓપ્શનલ છે, જે ફરજિયાત નથી। અહીંયા એક ખાસ નોંધ લેવી કે આપણે જે પણ વસ્તુની પાછળ આ રીતની ફૂદડી ટાઈપ હશે તે ફરજિયાતપણે તમારે ભરવાની રહેશે। આગળ આપણે નિહાળીએ તો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બંને ઓપ્શનલ છે, જેથી આપણે તે ફરજિયાત નથી। જો કદાચ નથી એડ કરતા તો પણ બાળકનું રજિસ્ટ્રેશન થઈ જશે। પણ અહીંયા જેન્ડર, જેની પાછળ ફૂદડી આપેલી છે, જે ફરજિયાતપણે આપણે દાખલ કરવું પડશે। એના સાથે સાથે બાળકની જન્મ તારીખ પણ આપણી પાસે હોવી જોઈએ। બાળક કયા ધોરણમાં અભ્યાસ કરે છે એના માટેની વિગત છે, અને બાળકના પિતાનું નામ, એટલે કે એના વાલી જે છે એનું નામ લખવાનું રહેશે, જે ફરજિયાતમાં છે। સાથે આગળ નિહાળીએ તો અહીંયા બાળકના શાળાની માહિતી પણ સાથે રાખવી પડશે। જે સ્કૂલ ડિટેલની વાત કરે છે એ સ્કૂલ ડિટેલમાં બાળકની શાળાનું પૂરું નામ લખવાનું રહેશે। સાથે સાથે એનું જે બોર્ડ છે તે અહીંયાથી પસંદ કરવાનું રહેશે। હવે જે બોર્ડ છે એની અંદર અલગ આપેલું છે, જે આપણે જોઈએ તો સીબીએસસી હોય તો સીબીએસસી, નવોદય હોય તો નવોદય, પ્રાઇવેટ સ્કૂલ હોય તો પ્રાઇવેટ સ્કૂલ। એના સિવાય આપણે જે પંચાયતની શાળાઓ હોય, કોઈ સ્ટેટ હોય તો સ્ટેટને લગત એ અહીંયાથી પસંદ કરવાનું રહેશે।
સ્ટેટ માટે આપણે આ સ્ટેટ છે અને એના માટે નીચે આપેલા જે કોઈ પણ તમારે સ્ટેટ લાગતું હોય એ લગાવવાનું હોય છે. તો આપણે ગુજરાત પસંદ કરવાનું રહેશે, જે ફરજિયાતમાં છે. જો તમે ફિઝિકલ સર્ટિફિકેટ મેળવવા માગતા હોય તો ફરજિયાતપણે તમારે અહીંયા એનું એડ્રેસ આપવાનું રહેશે. સાથે તમે કઈ કન્ટ્રીમાં છો એ આપણે પસંદ કરવાનું છે. તો અહીંયાથી ઇન્ડિયા પસંદ કરી લેવાનું છે. અને અહીંયા તમે જો PM શ્રી સાહેબને કોઈ પ્રશ્ન પૂછવા માગતા હોય તો એના માટેનો 500 કેરેક્ટર્સથી ઓછા, 500થી વધારે નહીં, એટલા શબ્દોમાં તમે અહીંયા પ્રશ્ન અથવા તમારો કોઈ બાબત માર્ગદર્શન મેળવવાનું હોય તો એ બાબતનું આપ અહીંયા સૂચન કરી શકો છો. અને ટિક માર્ક કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરી આપ બાળકનું રજિસ્ટ્રેશન કરી શકો છો. સબમિટ કર્યા પછી તમે જે નવું પેજ આવશે એની અંદર તમે તમારું સર્ટી મેળવી શકશો. આશા રાખીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો છે. તમે જ્યારે પણ મિત્રો રજિસ્ટ્રેશન કરવા બેહો ત્યારે ભૂલતા નહીં કે બાળકની ડિટેલ જે જરૂરી છે એનું નામ, જન્મ તારીખ ફરજિયાત લઈને સાથે બેસશો, જેથી તમે ઝડપથી રજિસ્ટ્રેશન કરી શકશો. તો ચાલો મિત્રો, આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો અને શેર કરજો. સાથે સાથે જો તમે આવી કોઈ કામગીરી માટે અટવાયેલા હોય અને એ કરાવવા માગતા હોય તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી એમાં આપની ડિટેલ ફિલઅપ કરી કોન્ટેક્ટ કરી શકશો.